વલસાડના ધરમપુર ચોકડી પાસે પ્રેમ સંબંધની શંકાએ હત્યાનો ભેદ ખુલ્યો, બેની ધરપકડ। વલસાડ સિટી પોલીસની ટીમે મુખ્ય આરોપી ગણેશ રાજપૂત અને તેના સાથી વિપુલ વાઘેલાને ઝડપી પાડ્યા। વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકાએ એક હત્યાનો બનાવ બન્યો હતો। પતિ ગણેશ રાજપૂત અને તેના મિત્ર વિપુલ વાઘેલાએ પત્નીના પિતરાઈ ભાઈ વિપુલ નાયકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી, જે મામલે વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ ફરિયાદ મુજબ ધરમપુર ચોકડી નજીક ઝૂંપડામાં રહેતા અને કચરો વીણી ગુજરાન ચલાવતા પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું વિવાદ ચાલતો હતો। આરોપી ગણેશ રાજપૂતને તેની પત્ની અને તેના દૂરના પિતરાઈ ભાઈ વિપુલ નાયક વચ્ચે આડા સંબંધ હોવાની શંકાઓ હતી। ગત 9મી જૂનની રાત્રે પરિણીતા તેમના પતિ ગણેશ રાજપૂત અને પિતરાઈ ભાઈ વિપુલ નાયક ઝૂંપડા પાસે હાજર હતા। આ દરમિયાન સંબંધોની શંકાને લઈને ફરી એકવાર બોલાચાલી શરૂ થઈ હતી। વાત ઉગ્ર બનતા ગણેશ રાજપૂત અને તેનો સાથી વિપુલ હીરાભાઈ વાઘેલાએ નજીકમાં પડેલા વાંસના જાડા લાકડા હાથમાં લઈ વિપુલ નાયક પર હુમલો કર્યો હતો। બંને આરોપીઓએ વિપુલ નાયકને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં આડેધડ ફટકા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘવાયો હતો। ભાઈને બચાવવા બહેન વચ્ચે પડતા હુમલાખોરોએ તેમને પણ લાકડા વડે માર માર્યો હતો, જેનાથી તેમને પણ ઈજા પહોંચી હતી। ગંભીર હાલતમાં વિપુલ નાયકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। મૃતક વિપુલ નાયક ઉંમર વર્ષ 35 વલસાડ રેલવે બ્રિજ નજીક દડિંગિયા ફળિયામાં રહેતો હતો। પરિણીતાએ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। વલસાડ સિટી પોલીસની ટીમે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી ગણેશ રાજપૂત અને તેના સાથી વિપુલ વાઘેલાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓ સામે હત્યા અને ઈજા પહોંચાડવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।